Today was going to be a very special day. It was going to be a day when Prince Haidar was to celebrate his birthday today. And he had said, you can celebrate it there and I will attend on Zoom. Allah had other ideas. During that period, just 2 days later, Allah called him to his mercy. So the family have sponsored today's our meeting and the food, etc. But we said, or they have requested, that you still celebrate Prince Haidar's life. You know, suffice to say that there isn't even one person in here, I think, who hasn't had a personalized gift from Prince Haidar. You know, with our name, not only with our name, he also had the names of our spouses given to him or requested by him, and he gave them gifts as well. So this very generous man, and always with a smile on his face. You know, he was witty, and he used to love, you know, getting together and having a laugh. He came with us on several, I think 3-4 occasions to our trips abroad. And Alhamdulillah, you know, even with his Nazuk Halat, you know, he still enjoyed himself in all those. So may I request you, please, all of us, to recite Surah Fatiha for the marhum. His actual name is Haidar Ali Muhammad Ali Devji Korji, but he's famously known as Prince Haidar because of the Prince visa. So please recite Surah Fatiha, and soon after that, we invite our speaker today, Dr. Siptan Panchwani, who will continue with his Surah Yusuf in Gujarati, inshallah. Al-Fatiha. अफजल भाई शुरू करो। बिस्मिल्लाह। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरिल खल्क़ि व खातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। सल्ली अला मुहम्मद व आलि मुहम्मद। वला हौला वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। भाइयों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આજે પણ આપણે સૂરા યુસુફ ની ડિસ્કશન કન્ટિન્યુ રાખશું। ગયા વખતે આપણે સૂરા યુસુફની પહેલી 3 આયતો કરી હતી અને આજે આપણે 4th, 5th અને 6th આયતનું ડિસ્કશન અને ચર્ચા કરશું। તો એ ચર્ચા ઉપર આવું 4th, 5th, 6th આયતોની, તો પહેલા આપણે 1-2 નોંધ લઈ લઈએ, જેથી કરીને આપણને આપણી સમજણીમાં સરખાઈ આવે અને કન્ટિન્યુટી રહે। તો ગયા વખતે
આપણે ડિસ્કશન કર્યું હતું અને મુક્તસરમાં મને ખાલી સમરી આપવી છે કે 3 આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે સૂરા યુસુફની પહેલી 3 આયત હતી એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે 3 બાબત ઉપર. પહેલી વસ્તુ એ કે કુરાન શરીફમાં જે આયતો છે એ સ્પષ્ટ અને ક્લિયર આયતો છે. એટલે એનો મતલબ એમ કે એ આયતોમાં એ હિદાયતોમાં કોઈ પણ જાતની ડાઉટ નથી. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ક્લેમ. બીજું કે કુરાન અરબિક ભાષામાં નાઝિલ કરવામાં આવ્યું છે એટલા માટે કે ત્યારના માણસો જેના ઉપર આ નાઝિલ થયું હતું એ લોકો સમજી શકે અને એના પછીના જે જનરેશન છે આપણે પણ એ કુરાનને સમજી શકે. મેં સમજાવ્યું હતું કેવી રીતે લાસ્ટ ટાઈમ. અને ત્રીજી આયત પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ સૂરામાં એક બહુ બહેતરીન કિસ્સો હું તમારી સમક્ષ રજૂ કરું છું અને જે પહેલા રજૂ કરવામાં નહોતું આવ્યું. અને રસૂલ ખુદાને કહે છે કે તમે આનાથી અજાણ હતા અને મતલબ કે આપણે બધા અજાણ હતા આ કિસ્સાથી. તો ચોથી આયતમાં પછી એક કિસ્સો શરૂ થાય છે. આ એક નોંધ આપણે લઈ લઈએ. બીજી નોંધ જે આપણને લેવાની છે આ છે કે આ સૂરામાં 3 જહાદોનું ડિસ્ક્રિપ્શન વર્ણન એટલે કે ડિસ્ક્રિપ્શન આપણને મળશે. 3 જહાદ. પહેલી જહાદ જે છે જેનું ડિસ્ક્રિપ્શન આપણને મળશે એ જહાદે અસગર છે. જહાદે અસગરનો ટૂંકમાં મતલબ આપણે આવી રીતે સમજાવી શકીએ કે એ જહાદ છે એક ફિઝિકલ જહાદ છે. જ્યારે આપણે કોઈ એવા પ્રિન્સિપલ ઉપર આપણે ડિફેન્સ કરીએ ફિઝિકલી તો એને જહાદે અસગર કહે છે. એમાં અમ્ર બિલ મારૂફ આવી જાય છે, નહી અનિલ મુનકર આવી જાય છે. આપણું જે ડિસ્કશન એથિસ્ટ સાથે થતું હોય, આઇડલ વર્શિપ સાથે થતું હોય તો આ ડિસ્કશન પણ જહાદે અસગરમાં આવી જાય છે. બીજું જે જહાદ જે આપણને જોવા મળશે એ છે જહાદે ઔસત. જહાદે ઔસત જે છે એ જહાદે અસગર અને જહાદે અકબરની વચમાની જહાદ છે. એટલે કે એ દરમિયાનની જહાદ છે. દરમિયાનનો આપણે એને પોઝિશન આપે છે. તો એ ઔસત જહાદે ઔસતમાં શું થાય છે કે આપણી જે માઇન્ડ છે, આપણું જે અકલ છે, એ અકલ અને આપણી જે શહવત છે, આપણી ડિઝાયર છે એની જંગ થતી હોય છે. આપણા અકલની, આપણા શહવતની, આપણા અકલની, આપણા ગુસ્સાની, આપણા અકલની, આપણા ખ્યાલની, આપણા અકલની, આપણા વહેમની. આ જે જહાદ છે માઇન્ડ અને ડિઝાયર્સની એ જહાદ છે ઔસત. જ્યારે આપણું માઇન્ડ આપણા ડિઝાયર્સને કંટ્રોલ કરે છે ત્યારે આપણે કહી શકીએ કે આપણા ડિઝાયરને આપણું માઇન્ડ હવે કંટ્રોલ કરી નાખ્યું છે અને આપણા માઇન્ડ થકી આપણે આગળ વધીએ છીએ. આ છે જહાદે ઔસત. હું બહુ બ્રીફલી તમને ડિસ્ક્રિપ્શન આપું છું. જે છેલ્લી જહાદ છે એ છે જહાદે અકબર. આ બધાથી ડિફિકલ્ટ જહાદ છે. જ્યારે આપણે જહાદ ઔસત કરી લઈએ પછી જહાદે અકબર ઉપર આવે છે. જહાદે અકબરની જહાદ છે જે દિલની જહાદ છે, નફ્સની જહાદ છે. અહીંયા આપણે જોશું તો જ્યારે આપણે આપણા માઇન્ડથી જહાદ કરતા હોય, રેશનાલિટીથી, અકલથી, તો આપણે જોશું કે આપણે હંમેશા શબ્દ અને માયનાની દલીલ મૂકે છે. મતલબ કે આપણે જ્યારે કોઈ પણ દલીલ મૂકીએ અકલથી તો દલીલ આપણા શબ્દોથી અને એના મિનિંગથી દલીલ મૂકે છે અને જે આપણને યકીન થાય છે એ યકીન આપણા અકલથી થાય છે જ્યારે આપણા શબ્દો અને મિનિંગને સમજી શકીએ. આ જહાદે ઔસત છે. જ્યારે જહાદે અકબરમાં આવીએ છીએ, આને જહાદે ઔસત પછીની જહાદ છે, જે માણસ જ્યારે કોન્કર કરી લે એના રીઝનિંગથી, એના માઇન્ડથી, જ્યારે જહાદે અકબર ઉપર પહોંચે છે ત્યારે એ દિલની જહાદ હવે શરૂ કરે છે. અને દિલની જહાદમાં શું થાય છે કે એનું દિલ એટલું પાક કરી નાખે છે કે એના દિલની આંખોથી એ જે કાંઈ જોયે છે એનાથી યકીન કરે છે. આ ડિફરન્સ છે. ઔસતમાં આપણે અક્કલથી, શબ્દોથી યકીન લઈએ છીએ. જહાદે અકબરમાં આપણા દિલને
દિલને આપણે જ્યારે જોઈએ છે કોઈ વસ્તુને દિલના રૂએ, એટલે કે દિલથી આપણે જોઈએ છે એક વસ્તુને, ત્યારે આપણે એ વસ્તુને જોઈને યકીન કરીએ છીએ, દિલને જોઈને યકીન કરીએ છીએ. એ જહાદે અકબરથી એને યકીન કહેવાય છે. એ યકીની જહાદે અકબરની યકીની છે. જો સમજાવું તમને. ઘણી વખતે આપણને કુરાનમાં એ મળે છે કે તમે તમારા દિલને એટલું પાક કરો કે તમે જહન્નમ અને જન્નતને આ દુનિયામાં તમે જોઈ શકો. એનો મતલબ એમ કે તમારું દિલ તમે એટલું પાક કરો, નફ્સ એટલું પાક કરો કે તમે જન્નત અને જહન્નમને આ દુનિયામાં જોઈ શકો. આખિરતમાં તો કુફર પણ, કાફિર પણ જોઈ શકવાનું છે. આ દુનિયામાં જ્યારે આપણે આપણું દિલ જહાદે અકબરથી એટલું પાક કરીએ તો જે દિલની આંખો છે, જે ઇનસાઇટ છે, દિલની આંખોથી આપણે જહન્નમ અને જન્નતને આપણે જોઈ શકીએ છીએ. તો હઝરત અલી અલૈહિસ્સલામ ઘણી વખતે આપણને હદીસોમાં મળે છે કે હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે હું એની ઇબાદત નથી કરતો જેને હું જોઈ નથી શકતો. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે એનું દિલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એટલું નૂરાની કરી નાખ્યું હતું કે એના દિલની આંખોથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત કરતા. આ છે જહાદે અકબર. આ જ્યારે વસ્તુ આવે ને આપણા દિલની આંખોથી આપણે બધું આ જહન્નમ ને જન્નત ને કયામતને જ્યારે જોઈ શકે તો એને કહે શુહૂદ, વિટનેસિંગ હિયર ઇન ધ વર્લ્ડ. જ્યારે આપણે આપણા દિલને એટલું પાક કરી નાખ્યું. તો જ્યારે આપણે આ કિસ્સા ઉપર આવશું ને ઇન્શાલ્લાહ આવશું ઇન્શાલ્લાહ, તો આ 3 જહાદો મગજમાં રાખજો. જહાદે અસગર, જહાદે ઔસત અને જહાદે અકબર. આ 3 જહાદો આપણને આ સૂરે યુસુફની કહાનીમાં, કિસ્સામાં મળશે. તો હવે હું 4થી 5મી 6ઠી ઉપર ડિસ્કશન ઉપર આવીશ. એની પહેલા આપણે એની તિલાવત, આ 3 આયતની તિલાવત કરીએ અને પછી આપણે ચર્ચા કરીશું ઇન્શાઅલ્લાહ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. إذ قال يوسف لأبيه يا أبتي إني رأيت 11 كوكبا والشمس والقمر رأيتهم لي ساجدين. قال يا بني لا تقصص رؤياك على إخوتك فيكيدوا لك كيدا إن الشيطان للإنسان عدو مبين وكذلك يجتبك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل يعقوب كما أتمها على أبويك من قبل إبراهيم وإسحاق إن ربك عليم حكيم. صدق الله العلي العظيم. તો આ ચોથી આયત ઉપર આપણે આવીએ એની પહેલા જ્યારે નબી ઇસ્હાક મોતના ખાટલા ઉપર જ્યારે સૂતા હતા, મોતની નજદીક આવી ગયા હતા. નબી ઇસ્હાક તમને ખબર હે એ નબી યાકૂબના બાપા હતા, હઝરત યુસુફના દાદા હતા. તો નબી ઇસ્હાક નબી યાકૂબને બોલાવે છે અને નબી ઇબ્રાહીમનો જે જભ્ભો હતો એના ગળામાં નાખે છે અને નબી ઇબ્રાહીમનો જે પટ્ટો હતો એને આપે છે અને નબી યાકૂબને એના વારસદાર બનાવે છે. અને આ એની જવાબદારી પતાવી અને પછી નબી યાકૂબ, નબી ઇસ્હાક અલ્લાહની રહેમતે પહોંચી ગયા. નબી યાકૂબ પછી હેબ્રોનમાં રહેતા હતા. હેબ્રોન એક શહેર હતું જે કનાનમાં હતું, આપણે એને પેલેસ્ટાઇન કહીએ છીએ. હેબ્રોનમાં જ્યાં કબ્રસ્તાન હતી, જેમાં એના બાપા ઇસ્હાક એની કબર હતી અને એના દાદા ઇબ્રાહીમની કબર, ઇતિહાસમાં એમ આપણને સમજાવવામાં આવે છે
કે એ કબ્રસ્તાનમાં એના દાદાઓની એના બાપાઓની કબર હતી, એની બાજુમાં એ એનું રહેઠાણ રાખ્યું અને ત્યાં રહેતા હતા. એ પરણિયા લયાને દીકરાઓ થયા એને. એ ગુજરી ગયા પછી રાહિલ કરીને એક ઝૌજા આવી એની પાસે, એને પરણ્યા રાહિલ, અને એને 2 દીકરા થયા. એક હતા હઝરત યુસુફ અને બીજા હતા બેન્જામિન. અને હઝરત યાકૂબ એ જગા હેબ્રોનમાં રહેતા હતા. એની પાસે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી મોટું કુટુંબ હતું, સંપત્તિ હતી એટલે કે વેલ્થ હતું, અને એની પાસે રિસ્પેક્ટ પણ હતું. એટલું રિસ્પેક્ટ હતું કે એને હેબ્રોનના જે શહેરના માણસો હતા એને લકબ આપ્યા હતા ઇઝરાઈલ. ઇઝરાઈલનો મતલબ થાય છે કે જે માણસ અલ્લાહની રાહમાં મહેનત કરતો. તો એ હેબ્રોનમાં એને ગુજારો હતો. અને ઇતિહાસમાં એમ પણ છે કે દરરોજ હઝરત યાકૂબ એક ગેટાને ઝબા કરતા હતા અને હેબ્રોનના જે માણસો હતા, શહેરના માણસો હતા, એને દાવત આપતા હતા કે તમે જમણ માટે ઘરે આવો. તો ઘણા ફકીરો અને મિસ્કીનો જમણ માટે ઘરે જતા હતા, એના ઘરે જતા હતા અને દરરોજ જતા હતા. એને દરરોજ એક ગેટો ઝબા કરતા હતા. એક ગુરુવારના દિવસે એક મિસ્કીન જેનું નામ હતું ધીમિયાલ, એ ધીમિયાલ રોજો રાખ્યો હતો અને એમ થયું કે ઇફતાર કરવા માટે હઝરત યાકૂબના ઘરે જઈશ અને ત્યાં ભલે જમણનો સુફરો લઈ લીધા હશે, પણ જે કાંઈ બાકીનું હશે એથી હું મારું ઇફતાર કરીશ અને મારો રોજો છોડીશ. તો એ જ્યારે હઝરત યાકૂબના ઘરે પહોંચ્યા ત્યારે હઝરત યાકૂબ અને એના દીકરાઓ સુફરો ઉપાડી લીધા હતા, કારણ કે એ લોકોને થયું કે એ લોકોની ડ્યુટી હવે પતી ગઈ છે. પણ આ જ્યારે ધીમિયાલ એના ઘરે પહોંચ્યો ત્યારે અવાજ કરે છે, પુકારે છે કે આ મિસ્કીનને તમે કાંઈક ઇફતાર આપશો કે એ રોજો છોડે. હવે આ અવાજ બહુ ફેઇન્ટલી આ લોકોના કાને ગયો, હઝરત યાકૂબ અને એના દીકરાઓનો, પણ એ લોકોએ રિસ્પોન્સ ન કર્યો. સવારના પછી આ મિસ્કીન અલ્લાહને કમ્પ્લેન કરે છે કે ભૂખ્યો એ સૂઈ જાય છે, અલ્લાહને કમ્પ્લેન કરે છે. અને સવારના પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા હઝરત યાકૂબને ઠપકો આપે છે, રિબુક કરે છે આ ગફલા ઉપર, અને એને કહે છે કે તને ખબર છે કે જે મારા ચાહવા વાળાઓ છે એને કેટલો વધારે અને ભારનો દુઃખ મળે છે, જલ્દીથી મળે છે, તો એના માટે તમે તૈયાર થઈ જાઓ આ દુઃખ માટે. બસ આ એક સવાર હતો અને આ વ્યાધિમાં હઝરત યાકૂબ બેઠા હતા ત્યારે હઝરત યુસુફ આવ્યા એની પાસે. 9 કે 12 વર્ષની એની ઉંમર હતી. અને પછી આ જે ચોથી આયત છે એમાં આ કોન્વર્ઝેશન શરૂ થયું છે. આ છે બિહારુલ અનવારમાંથી આપણને મળે છે આ ઇતિહાસ. પણ આ જે કોન્વર્ઝેશન જે છે કુરાનમાં જે ચોથી આયતમાં એ હવે શરૂ થાય છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તે સમયને યાદ કરો. રસૂલ ખુદાને કહે તે સમયને યાદ કરો કે જ્યારે હઝરત યુસુફ એના બાપા પાસે આવ્યા અને કહે છે યા અબતા, એ મારા બાપા, એ મારા પિતાજી, મેં સ્વપ્નમાં જોયું 11 તારા, સૂરજ અને ચાંદ મારી સામે સજદો કરે છે. હવે અહીંયા એના બાપા પાસે હઝરત યુસુફ આવે છે, બાજુમાં આવી ગયા હતા, કે છે યા અબતા, મેં સ્વપ્નમાં જોયું કે 11 તારાઓ, સૂરજ અને ચાંદ મારી સામે સજદો કરે છે. અહીંયા 2-3 આપણે નોંધ લઈએ. પહેલી નોંધ એ છે કે આ આયતમાં શબ્દ જે યુઝ થયો છે રઆઈતુ, રઆઈતુનો મતલબ થાય છે કે મેં જોયું, મેં જોયું, સ્વપ્નમાં જોયું, મારી સામે સજદો. રઆઈતુ 2 વાર યુઝ થવામાં આવ્યું છે, મેં જોયું અને મારી સામે સજદો થાય છે. મતલબ કહેવાનો એ છે કે હઝરત યુસુફને એ આ સ્વપ્નને યકીનથી ડિસ્ક્રિપ્શન આપી શકે
એને યકીનથી ડિસ્ક્રાઇબ કરી શક્યા એના બાપાને કે જો મેં આ જોયું, મારી સામે સજદો કરે છે. કોણ? 11 સિતારાઓ, સૂરજ અને ચાંદ. એનો મતલબ એમ છે કે એ જે સ્વપ્ન છે, આપણે ઓર્ડિનરી માણસને જયારે સ્વપ્ન આવે છે, ખ્વાબ આવે છે, તો આપણે સવારના કાં તો 75 to 90% તો આપણે ભૂલી ગયા હોય કે સ્વપ્ન શું હતું, એટલું જ યાદ હોય કે સ્વપ્ન આવ્યું છે. પણ અહીંયા હઝરત યુસુફને સ્વપ્ન આવ્યું અને એ યકીનથી એના પપ્પાને કહે છે, એના બાપાને કહે છે કે મને આ સ્વપ્ન આવ્યું છે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બીજું, ખ્વાબ, સ્વપ્ન. સ્વપ્નની દુનિયા, ખ્વાબની દુનિયા 3 છે. એ 3 પ્રકારની દુનિયામાં સ્વપ્નનું કનેક્શન હોય છે, દુનિયા હોય છે એની. પહેલી દુનિયા છે કે એ સ્વપ્નની આપણે કહીએ કે માદી દુનિયામાં, મેટીરિયલ દુનિયા, એની સાથે કનેક્શનમાં હોય છે સ્વપ્ન. બીજું છે સ્પિરિચ્યુઅલ દુનિયા, એટલે કે રૂહાની દુનિયા, એની સાથે ખ્વાબનું કનેક્શન છે. અને ત્રીજું કનેક્શન છે બિટવીન મટીરિયલ દુનિયા, એટલે કે આ દુનિયા જેમાં આપણું શરીર એની સાથે જોડાયેલું છે, આ દુનિયાનું આપણું શરીર એની સાથે જોડાયેલું છે. રૂહાની દુનિયામાં આપણી રૂહ એની સાથે જોડાયેલી છે. અને એક દુનિયા છે બિટવીન રૂહાની અને દુનિયા, અને ખ્વાબ એ દુનિયામાં પણ જાય છે, એ દુનિયામાં પણ રહે છે. તો ખ્વાબ 3 પ્રકારના હોય છે, 3 types of dreams. પહેલું ડ્રીમ, જ્યારે એક માણસ પરહેજગાર હોય, તકવા વાળો હોય, અલ્લાહની નજદીક જતો હોય, એ જ્યારે સુવા જાય છે ત્યારે એની રૂહ સ્પિરિચ્યુઅલ દુનિયામાં જાય છે, રૂહાની દુનિયામાં. અને જ્યારે એને સ્વપ્નો આવે છે તો એને સ્વપ્નો બહુ ક્લિયર સ્વપ્નો હોય છે, એના માટે બહુ ક્લેરિટી વાળું સ્વપ્ન હોય છે. અને એમાં એને કોઈ પણ જાતનું ઇન્ટરપ્રિટેશનની જરૂર નથી પડતી. એ સ્વપ્નો જે હઝરત યુસુફનું જે સ્વપ્ન હતું એ આ યકીની સ્વપ્ન હતું, એમાં ઇન્ટરપ્રિટેશનની જરૂર, આમાં કોઈ એને ઇન્ટરપ્રિટેશન નહીં, પણ એને કોઈ પડદો નહોતો, બહુ ક્લિયર હતો. તો આ એક જાતનું. બીજા જાતનો ખ્વાબ જે છે, બીજી દુનિયામાં જે જાય છે, આ છે કે જે માણસ ઘણી વખતે એ રૂહ જ્યારે એ રૂહાની દુનિયામાં ન જાય, પણ એ ખ્વાબ જ્યારે ઇન બિટવીન દુનિયા અને રૂહાની જગા ઉપર જાય, ઇન બિટવીનમાં જાય, ત્યારે આપણું જે ખ્વાબ હોય છે, જે સ્વપ્ન હોય છે, એ ક્લિયર સ્વપ્ન નથી હોતું, અમુક પડદાઓ હોય છે. એટલે કે આપણને સ્વપ્ન આમ જરાક લાગે કે ઓ આ સ્ટોરી છે, આમ જાય છે, આમ જાય છે, આમ થાય છે, અને પછી પડદો આવી જાય અને આપણે વિચારવા પડી જાય કે આ શું થયું અહીંયા, મને આટલું સમજ પડે, આ કેમ નથી સમજ પડતી. આ પડદાઓ જે છે આવે છે કારણ કે એની રૂહ અહીંયા સુધી જ જાય છે, ઉપર રૂહાની દુનિયામાં નથી જતી. તો જ્યારે આ થાય છે ત્યારે આપણે સ્વપ્ન માટે આપણે કોઈ આલિમની મદદ માંગીએ છીએ કે મને આજે સ્વપ્ન આવ્યું, એનું ઇન્ટરપ્રિટેશન શું. કારણ કે આ પડદો છે, અમુક જે માણસો જ્યાં જાણ હોય તો એ લોકો આ પડદાની પાછળ જરાક જઈ શકતા હોય છે. અને જે ત્રીજું ખ્વાબ જે છે એ જ્યારે રૂહ બેચેનીમાં હોય, એટલે કે એનું રૂહ એટલું મટીરિયલ આ દુનિયામાં જ જોડાયેલું હોય, આ દુનિયાની જ વ્યાધિમાં હોય, આ દુનિયા અને શરીર એનું આ જ, એટલે કે રૂહ અને શરીર આ જ દુનિયામાં હોય, એને આપણે કહીએ કે એની રૂહ બેચેનીમાં છે. જ્યારે બેચેનીમાં હોય ત્યારે જે કે સ્વપ્ન આવતું હોય ને એનો કોઈ પણ મિનિંગ કે અર્થ થતો નથી. આ બેચેની એક રૂહ, બેચેની રૂહ છે, બસ એટલું જ આપણે સમજી શકીએ છીએ. તો આ જ્યારે આ ખ્વાબનું આપણે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ લઈએ ત્યારે આપણું અન્ડરસ્ટેન્ડિંગ આવું હોવું જોઈએ. હવે જ્યારે હઝરત યુસુફ આવ્યા હઝરત યાકૂબ પાસે અને કહે છે કે યા અબતા, મને આ સ્વપ્ન આવ્યું છે જેમાં 11 તારા, સૂરજ અને ચાંદ મારી સામે સજદો કરે છે, ત્યારે હઝરત યાકૂબ 2 વસ્તુ ઉપર એ વિચારમાં પડી ગયા. એક વસ્તુ તો કે એને એમ થયું કે આ સ્વપ્નમાં અમુક ભય છે, ભયનો મતલબ ડેન્જર, એટલે કે અમુક ડિફિકલ્ટી આવવાની છે. આ એનું ઇન્ટરપ્રિટેશન એને કર્યું. અને બીજું
કે આજે 11 તારાઓ, એક સૂરજ ને એક ચાંદ છે, તો એના ઇન્ટરપ્રિટેશન એ હતું કે 11 તારાઓ એનો મતલબ થાય છે કે એના ભાઈઓ, હઝરત યુસુફના ભાઈઓ, ચાંદ પોતે અને સૂરજ પોતે અને ચાંદ એની વાઈફ, એની હઝરત યુસુફની. સો તો એને આ ઇન્ટરપ્રિટેશન લીધું કે આમાં જો સજદો કરતા હોય એનો મતલબ એમ થાય છે કે હી વિલ ટેક કેર ઓફ હિઝ ફેમિલી, અને સાથે સાથે એક બુલંદી હોદ્દો પણ હઝરત યુસુફને મળશે. એટલે 5મી આયતમાં હઝરત યુસુફને કહે છે કે યા બુનૈયા, એ મારા દીકરા, આ સ્વપ્ન તારા ભાઈને તું કહેતો નહીં, અને જો કહીશ તો એ લોકો એક ઈવલ પ્લોટ તારા માટે બનાવશે, અને શૈતાન ચોખ્ખો ઇન્સાનનો દુશ્મન છે. અહીંયા 2-3 વસ્તુ આપણને જાણવાની જરૂર છે. પહેલી વસ્તુ એ કે તમે જોશો કે જ્યારે હઝરત યુસુફ આવ્યા ત્યારે હઝરત યુસુફ ને હઝરત યાકૂબ બહુ નજદીક આવી ગયા હતા એકબીજાને, પણ છતાંય અહીંયા આ 5મી આયતમાં શબ્દ જે યુઝ થયો છે યા બુનૈયા, તો અરબી ભાષામાં જ્યારે આપણે યા ક્યારે યુઝ કરીએ, યા અખી, યા બુનૈયા, જ્યારે આપણે કોઈને પુકારતા હોય ને ત્યારે આપણે યા બોલીએ છીએ, પણ જ્યારે નજદીક આવી જાય તો યા શા માટે બોલાય છે? ત્યારે આ એક સવાલ ઉભો થાય છે કે શા માટે એના પાપા હઝરત યાકૂબ હઝરત યુસુફને યા બુનૈયા તરીકે એડ્રેસ કર્યા. તો મુફસ્સિરો એમ કહે છે કે ઘણી વખતે જ્યારે નજદીકમાં કોઈ કહે ને કે યા બુનૈયા, યા અખી, તો એનો મતલબ એમ થાય છે કે પ્લીઝ પુટ યોર એટેન્શન, ફૂલ એટેન્શન ટુ વોટ આઈ એમ ગોઈંગ ટુ સે. હું તને જે હમણાં કહેવા માંગુ છું એ તું મને સરખી રીતે સાંભળ. યા બનૈયા, આ વાત છે ને તારા ભાઈને તું કહેતો નહીં, જો તું કહીશ તો એ લોકો આ પ્લોટ કરશે, અને શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. તો અહીંયા આપણને આ ખબર પડી કે યાનો મતલબ. બીજી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે એ આ છે કે હઝરત યાકૂબ હઝરત યુસુફને કહેતા નથી કે મને ડર છે કે તારા ભાઈઓ આમ કરશે. નહીં, યકીનની સાથે કહે છે કે તારા ભાઈને આ વાત કરતો નહીં. હવે આ યકીન ક્યાંથી આવ્યું? યકીન આ તરફ આવ્યું કે એ એની ફેમિલીને જોતા હતા, એ યુસુફનું કંડક્ટને જોતા હતા, એ બેન્જામિનનું કંડક્ટને જોતા હતા, એના બીજા ભાઈઓનું કંડક્ટ જોતા હતા, અને એને ખબર પડી ગઈ હતી કે એના ભાઈઓ યુસુફ અને બેન્જામિનથી કેટલા હસદ રાખે છે. સિમ્પલી બીકોઝ કે હઝરત યુસુફનું જે કંડક્ટ હતું, તકવા હતું, એ બહુ સારું હતું, એનું કંડક્ટ બહુ અખલાકી હતું, અને એના ઉપરથી આ લોકોને હસદ એ આવતો હતો કે એના બાપા આ કંડક્ટને પ્યાર કરતા હતા, અને હસદ આ લોકોને આવતો હતો. એટલે યકીનની સાથે કહે છે તું તારા ભાઈઓને આ વાતો કરતો નહીં. અને ઓબ્વિયસલી બીજી વસ્તુ જે આમાં આપણને મળે છે આ એ પણ છે કે અમુક મુફસ્સિરો કહે છે કે જેવી રીતે હઝરત યુસુફને આટલું ઊંચું સ્વપ્ન આવ્યું કે જેમાં આસમાની વસ્તુઓ નીચે આવી અને એની સામે સજદો કરે છે, એનો મતલબ એમ થયો કે એને એક બહુ મોટો હોદ્દો મળવાનો છે પૈગંબરનો, કે જે કાંઈ પણ he will have a very high status. તો 6ઠી આયતમાં હઝરત યાકૂબ હઝરત યુસુફને કહે છે કે આ રીતે અલ્લાહ તારો પરવરદિગાર તને શોધી કાઢશે, he will choose you, તને શોધી કાઢશે, અને તને હદીસોને એટલે કે નેરેટિવનો અને વાતો અને ઇવેન્ટ્સનો એટલે કે હદીસોનું ઇલ્મ આપશે. અહીંયા હું તમને સમજાવીશ કે આનો મતલબ શું થાય છે. ઇલ્મ આપશે, અને તને અને યાકૂબની ઔલાદ એની
કમ્પ્લીટ કરશે, પૂર્ણ કરશે, એટલે કે કમ્પ્લીટ કરશે, પરફેક્શન કરશે. જેવી રીતે તારા બાપ દાદાઓ ઇસ્હાક અને ઇબ્રાહિમ ઉપર અલ્લાહ સુબહાનહુ વ તઆલા નેમતો કમ્પ્લીટ કર્યા હતા. બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધું જાણકારી કરે છે અને બધી હિકમત વાળો છે, જાણવા વાળો છે અને હિકમત વાળો છે. તો અહીંયા તમે જોશો તો 3 થી 4 વસ્તુઓ હઝરત યાકૂબ હઝરત યુસુફને કહે છે. પહેલી વસ્તુ એ કે તને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તારો પરવરદિગાર તને શોધી કાઢશે. બીજી વસ્તુ કે તને આ હદીસો, વાર્તાઓ, નેરેટિવ ઇવેન્ટ્સનું ઇલ્મ આપશે. ત્રીજું કે તને અને યાકૂબની ઔલાદને નેમતો આપશે. અને ચોથું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જાણકારી રાખે છે અને હિકમત વાળો છે. તો અહીંયા આપણે આ 4 વસ્તુઓમાંથી આપણે શું સમજવું જોઈએ? તો પેલી વસ્તુ કે કહે છે કે તને શોધી કાઢ, પરવરદિગાર તને શોધી કાઢશે. એટલે કે અહીંયા જ્યારે આ બોલે છે ને કે તને હઝરત યાકૂબ હઝરત યુસુફને જ્યારે કહે છે ને કે તને ચૂંટી કાઢશે, શોધી કાઢશે, તો એનો મતલબ એમ થાય છે કે બહુ યકીનથી બોલે છે કે અલ્લાહ પરવરદિગાર તને જરૂર એક હોદ્દા ઉપર લઈ જશે, કે તને ચૂંટી કાઢશે. શા માટે આ યકીનથી બોલે છે? કારણ કે આ ડ્રીમનું એને ઇન્ટરપ્રિટેશન એવું લીધું. આસમાની વસ્તુઓ નીચે ઉતરી, એક બુલંદી હોદ્દા ઉપર આ હઝરત યુસુફને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એનું સ્ટેટસ આપશે. આ એક વસ્તુ. બીજું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તને વાતુઓનું, હદીસોનું અને ઇવેન્ટ્સ અથવા નેરેટિવનું ઇલ્મ આપશે. મતલબ કે મુફસ્સિરો કહે છે કે ખ્વાબનું ઇન્ટરપ્રિટેશન એને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ફઝલ કરમથી મળ્યું હતું. એમાં 2 વસ્તુઓ મુફસ્સિરો કહે છે કે હઝરત યુસુફ પાસે હતું. એક કે એનું સોર્સ, જ્યારે કોઈ પણ ડ્રીમ આવે ને, ખ્વાબ આવે ને, તો એનું સોર્સ જે છે ને એ પાળખવાની એબિલિટી અને કાબિલિયત હઝરત યુસુફ પાસે, કે આ ડિવાઇન ઓરિજિનનું છે ખ્વાબ કે આ શૈતાનિક ઓરિજિનનું ખ્વાબ છે. તો એને ખબર પડતી હતી કે આનું સોર્સ શું છે પહેલા. અને બીજી કાબિલિયત એની પાસે હતું કે એ ઇન્ટરપ્રિટેશન કરી શકતા હતા. તો આ મુફસ્સિરો કહે છે કે આ ઇલ્મ જે મળ્યું હતું હઝરત યુસુફને, એ આ ઇલ્મ હતું. ત્રીજું કે હઝરત આ આયતમાં હઝરત યાકૂબ એને કહે છે કે તને નેમત અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી મળશે, જેવી રીતે, અને હઝરત યાકૂબની જનરેશનમાં આ નેમતો પણ આવશે, જેવી રીતે હઝરત ઇસ્હાકને આપવામાં આવ્યું હતું અને હઝરત ઇબ્રાહિમને આપવામાં આવ્યું હતું. એનો મતલબ એમ કે એક પૈગંબરની સ્ટેટસ એને મળશે. નોટ ઓનલી હઝરત યુસુફને મળે, પણ હઝરત યાકૂબની જનરેશન ઔલાદને મળશે. હવે હઝરત યાકૂબની ઔલાદમાં એના ભાઈઓની ન મળી, પણ એનો મતલબ એમ કે હઝરત યાકૂબની જનરેશનમાં, ઔલાદોમાં પૈગંબરો થશે. એટલે કે હઝરત યુસુફને મળશે અને પછી બીજાઓને પણ મળશે. છેલ્લી વસ્તુ જે આમાં જાણવાની છે એ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ આપણને જ્યારે જવું હોય કોઈ પણ ઇન્સાનને, તો એને ઇખલાસની જરૂર પડે છે. ઇખલાસનો મતલબ આપણે ઇંગ્લિશમાં સિન્સિયરિટી કહીએ છીએ, પણ વધારે પડતો થાય છે સિન્સિયરિટી ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એને તમે તમારા બહુ સિન્સિયર નિયતથી અને દિલથી તમે એને એપ્રોચ કરો અને એને જાણવાની કોશિશ કરો, એની કુદરતોને જાણવાની કોશિશ કરો, એની નજદીક જવા માટે. એને કહે છે ઇખલાસ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા, હવે ઇખલાસ છે એના દરજ્જાઓ પણ ઘણા હોય છે. પૈગંબરનો જે દરજ્જો છે એનું ઇખલાસ બધાથી ઊંચું હોય છે. ધ ટોપ મોસ્ટ આપણે કહીએ કે એનું ઇખલાસ. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે હઝરત યુસુફ માટે? કે હઝરત યુસુફ અમારા મુખલસ બંદાઓમાંથી છે. મુખલસ બંદાઓનો મતલબ એમ કે એટલા મુખલસ હતા, એટલા ઇખલાસ વાળા હતા કે એ કોઈ પણ ખરાબી કે કોઈ પણ ખરાબીના ખ્યાલો પાસે જતા નહોતા. એટલું જ નહીં, પણ જે ખરાબી વસ્તુઓ હતી એ પણ એની પાસે આવતી નથી.
આ એનો મતલબ થાય છે કે એ પોતે એટલા ઇખલાસ વાળા થઈ ગયા હતા કે નોટ ઓનલી વોઝ હી ગોઈંગ ટુવર્ડ્સ ધ બેડ થિંગ્સ ઓર ઇમેજિન ધ બેડ થિંગ્સ બટ ધ બેડ થિંગ્સ વેર નોટ ઇવન કમિંગ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એક નેમત એને આપી હતી એના ઇખલાસ વાળા માણસનો મતલબ એમ કે જ્યારે આપણે આપણું પોતાનું ઇખલાસ વધારતા જાય મુખલસ થતા જાય તો આપણી પણ આ એક સ્ટેટસ એટલે મેં સમજાવ્યું કે ઘણી બધી સ્ટેટસ છે પણ આપણે એવા સ્ટેટસ સુધી પહોંચે કે નોટ ઓનલી ડુ વી નોટ ગો ટુવર્ડ્સ ધી બેડ થિંગ્સ બટ ઓલ્સો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલ કરમ આ ખરાબ વસ્તુઓ પણ આપણી પાસે આ મુખલસ માણસો પાસે આવતી નથી એમાં સૂરે સાદમાં એક આયત છે બહુ ઇન્ટરેસ્ટિંગ આયત છે એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મુખલસ વાળા માણસો પોતાના ઘરને ભૂલતા નથી એનો મતલબ શું આ છે સૂરે સાદની આયત મુખલસ વાળા માણસો પોતાના ઘરને ભૂલતા નથી અહીંયા ઘરનો મતલબ દુનિયાનું ઘર નહીં નો મુખલસ વાળા માણસો એના ઘરને ભૂલતા નથી એનો મતલબ કે આખિરતનું ઘરને કોઈ દિવસ ભૂલતા નથી ધેટ ઇઝ વોટ ઇટ મીન્સ અને જો તમે આખિરતનું ઘર ભૂલી જાઓ તો આ ગલીઓમાં તમે અહીંયાથી ત્યાંથી અહીંયા બ્લાઇન્ડલી ફરતા હો કારણ કે તમે તમારા ઘરનું એડ્રેસ ભૂલી ગયા છો આખિરતનું ઘરનું એડ્રેસ તમે ભૂલી ગયા છો આ બહુ ઊંડી આયત છે એટલું બધું આમાં સમાવેશ થયું છે આ તો હું તમને ખાલી ઉપરથી આપું છું મારા ભાઈઓ પણ આમાં એટલું બધું સમાવેશ થયું છે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મુખલસ માણસો કોઈ દિવસ એના ઘરને ભૂલશે નહીં મતલબ આ દુનિયાનું ઘર નહીં આખિરતના ઘરને કોઈ દિવસ ભૂલશે નહીં કયામતનો મતલબ કેટલો ઊંડો અહીંયા આવી જાય છે કે આપણે જ્યારે કયામતના ફિલોસોફીને આપણે સમજી શકીએ છીએ આખિરતની દુનિયાની ફિલોસોફીને આપણે સમજી શકીએ ત્યારે આપણને ખબર પડશે કે અહીંયા જેટલા આપણે ઘરો બાંધીએ છીએ આ બધા ટેમ્પરરી છે આ ગલી ગુચ્ચાના ઘર છે જે ઘર બાંધવાનું છે અને જે ઘર ભૂલવાનું નથી એ છે આખિરતનું ઘર હવે અહીંયા આપણને આ 3 આયતોમાં આપણને સબકો આ મળે છે પેલું સબક આપણી પાસે આવે છે આ આયતોમાંથી આપણને મળે છે કે પૈગંબરો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચૂંટે છે very clear from this ayat બીજું કે ઉંમર સ્ટેટસ નથી આપતી ઉંમર તમે કેટલા વર્ષના છો એ તમને સ્ટેટસ નથી આપતું પણ ઉંમર સાથે જો તમારી સિફતો જેટલી હોય ને એ તમને સ્ટેટસ આપે છે મતલબ એમ છે કે એક માણસનો માપ જે છે ને એ ઉંમરથી આપણે ના આપી શકીએ કે તું હા આપણે રિસ્પેક્ટ આપીએ છીએ બરાબર છે પણ એનું જે વેઇટ જે છે ને એ માણસ ભલે ઉંમરમાં મોટો હોય પણ સિફતોમાં નાનો હોય ને તો એ માણસની બહુ મોટી વેલ્યુ નથી પણ ઉંમરમાં જો નાનો હોય પણ સિફતોમાં બહુ મોટો હોય તો એ માણસની વેલ્યુ છે તો આ કિસ્સામાં આ 3 આયતોમાં આપણને ખબર પડે છે કે હઝરત યુસુફ બધાથી નાના હતા એના ભાઈ પણ સિફતોમાં બહુ મોટા હતા એટલે હઝરત યુસુફ ને એ રિસ્પેક્ટ મળ્યું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી શું રિસ્પેક્ટ મળ્યું કે એને મળ્યું રિસ્પેક્ટ એને અમુક ઇલ્મ આપવામાં આવે છે ને અમુક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કેપેબલ માણસો હોય ને એને ઘણી વખતે એના ઇલ્મ એવા એ માણસોને એવા ઇલ્મ મળે છે જે કેપેબલ હોય જે કેપેબલ નથી હોતા એને તમે ઇલ્મ આપો તો એકનું બીજું કરીને દુનિયાને બરબાદ કરી નાખે છે જે માણસોને ઇલ્મ આપવામાં આવે છે એ માણસોની કેપેબિલિટી જોઈને પણ ઇલ્મ આપવામાં આવે છે જેમ કે હઝરત યુસુફને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવું ઇલ્મ આપ્યું કે એ ઇલ્મ એ યુઝ કરી શકે નોટ ઓનલી ફોર હિમ ફોર ધ કોમ્યુનિટી બટ ફોર હિઝ ફેમિલી એના ઇલ્મથી એના ફેમિલીને પણ ફાયદો થયો છેલ્લે બાકી એના ભાઈઓ એની પાસે આવી અને જાણી લીધું કે એ લોકોએ શું માફી માંગી અને જાણી લીધું કે એ લોકોએ શું ખરાબી કરી તો આ જે હઝરત યુસુફને જે ઇલ્મ મળ્યું એમાં નોટ ઓનલી એને ફાયદો થયો એની ફેમિલીને પણ ફાયદો લઈ આવ્યો અને એની કોમને પણ ફાયદો લઈ આવ્યો આ બહુ મોટી વસ્તુ છે કે જ્યારે અમુક ઇલ્મ આપણે
આમ જ યુઝ ન કરી શકે. આપણને જાણવું જોઈએ કે કયું ઇલ્મ ક્યાં યુઝ કરવું જોઈએ અને કયા ડિસ્ક્રેશનથી કોની પાસે આ ઇલ્મ યુઝ કરવું જોઈએ. તમે આમ જ બધે બાજુ નાખી દો તો ઘણી વખતે ડિફિકલ્ટીમાં આખી કોમ આવી જાય છે, ડિફિકલ્ટીમાં ફેમિલી આવી જાય, ડિફિકલ્ટી પોતે આવી. કેવી રીતે પોતાનું ઇલ્મને યુઝ કરવું એ બહુ મોટી વાત છે. એ જ્યારે એ સુન્નત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોઈને એ સુન્નત ઉપર જ્યારે આપણે ચાલતા હોઈએ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સુન્નત, એ સુન્નત ઉપર આપણે જ્યારે ચાલે તો એક મોમિન ભાઈ બેનિફિટ લે છે. અને જો રસૂલ ખુદાની સુન્નત ઉપર આપણે ચાલે કે જેમાં આપણે નરમાશથી બોલીએ, એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની એક રસૂલ ખુદાની સુન્નત છે કે નરમાશથી બોલવું, નરમથી બોલવું, રિસ્પેક્ટફુલી બોલવું. એ મોમિન ભાઈ જ્યારે આ સુન્નત રસૂલ ખુદાની એડપ્ટ કરે છે તો એને બેનિફિટ મળે છે. અને ઇમામોની સુન્નત કઈ છે કે ઇમામોની સુન્નત છે સબર, પેશન્સ, સબરથી કામ લ્યો. તો આ 3 સુન્નતો જ્યારે આપણે મોમિન ભાઈઓ અપનાવે છે, પોતા ઇમામની સુન્નત, રસૂલની સુન્નત, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સુન્નત, તો એને કેટલું બેનિફિટ મળે છે. આમાં સબકો આપણને મળે છે હઝરત યુસુફના કિસ્સામાં કે ઇલ્મમાં કેવી રીતે હઝરત યુસુફ યુઝ કરે છે. બીજું આપણને ખબર પડે છે આ છે કે ખ્વાબ ઘણી વખતે જ્યારે માણસોને ખ્વાબ આવે છે, જેમ કે હઝરત યુસુફને ખ્વાબ આવે છે, તો ફ્યુચર તરફ ઈશારો થાય છે. ખ્વાબમાં જ્યારે રૂહ એવી જગા ઉપર આવી જાય અને ખ્વાબમાંથી આપણને જ્યારે એવા ઇન્ટરપ્રિટેશન મળે તો આપણને ફ્યુચરના ઇન્ટરપ્રિટેશન પણ મળી શકે છે. આ આપણને ખબર પડી આ 4th, 5th, 6th આયત. તો ભાઈ આ મુખ્તસરમાં અત્યારે આપણે 4th, 5th, 6th આયત કર્યા અને ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ મંથ જ્યારે હું આવીશ તો આપણે 7મી, 8મી એવી રીતે આગળ વધશું અને જેટલા આપણને સબકો મળે એ આપણે આ સૂરા યુસુફમાંથી ઓળખી અને પારખી શકશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. યા અલ્લાહ. કોઈને કઈ સવાલ પૂછો? ઝૂમ કોઈ પણ ભાષામાં મને લાગે કારણ કે બધો હા 3 ભાષા જાણે છે. ઉર્દુમાં કેવું તમારે પૂછવું છે? જી સાંભળી નથી શકતો અફઝલભાઈ? હા જરાક બાજુમાં આવો તો મને સંભળાય એમ. હા ઓકે. કાં તો હું મારા કાન મોટા કરું, બેમાંથી એક. અસ્સલામુ અલૈકુમ સિકંદરભાઈ. વાલેકુમ સલામ. કેમ છો તમે? અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. નાઇસ ટુ સી યોર ફેસ. અલ્હમ્દુલિલ્લાહ. બહુ જાણવાનું ઘણું મળે છે. મારો સવાલ તો નથી, પણ તમે વાતો કરતા હતા ત્યારે મારું દિમાગ લગભગ 5-6 વર્ષ પહેલા શબ્બીરભાઈ અને અફઝલભાઈએ જે એરેન્જ કર્યું હતું, અમે અહીંયા ઇઝરાયલ પેલેસ્ટાઇન ગયા હતા. તો ત્યારે હેબ્રોન ગયા હતા અને ત્યાં કેટલાક નબીઓ અને હઝરત યાકૂબ અલૈહિસ્સલામ દર્શન થયા છે. ત્યારની પણ અમને ઝિયારત નસીબ થઈ હતી. તો આ તમે વાતો કરતા તો મારું દિમાગ ત્યાં પડ્યું હતું. ઓ માશાઅલ્લાહ. પણ કાન તમારી સાથે હતા. અને સેકન્ડલી ભાઈ પણ મારો સજ્જન કે કોમેન્ટ છે કે હમણાં સુધી સાંભળ્યું હતું કે જેહાદે અકબર અને જેહાદે અસગર, પણ એની બિટવીન જે બીજું હતું જેહાદ, એ આજે મિડલ વન, એ આજે પહેલી વખત જાણવાનું મળ્યું. જઝાકલ્લાહ, થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ. બીજા કોઈને? સલામ અલૈકુમ. વાલેકુમ અસલામ. વાલેકુમ સલામ. જુલી કેમ છે? સુલ્ફિકાર? મને લાગે છે મારી પહેલા છે કોઈ. અને Zulfikar, carry on. Shall I? Yeah. Okay. Assalamu alaikum. વાલેકુમ સલામ. સિપ્તનભાઈ, જી. Nabi Yusuf પછી, do we know if there is any prophets in the nasl of Nabi Yusuf? કે Nabi Yusuf પછી the progeny of Nabi Yusuf onwards, એના પર જરાક ઓલું કરજો તો કે Nabi Yusuf was buried and had children, નહીં? એની નસલ પછી આગળ ચાલી, નહીં?
થેન્ક યુ વેરી મચ જુલ્ફિકારભાઈ. આ સવાલ ઉપર તો હું પોતે વિચાર નહોતો કર્યો. તો થેન્ક યુ વેરી મચ. હું નેક્સ્ટ ટાઈમ આવીશ તો હું તમને જરૂર જણાવીશ. મને તરત જ યાદ નથી આવતું. કોઈ જો ભાઈ અહીંયા હોય ને એ લોકોને ખબર હોય, પણ મારા મગજમાં હઝરત યુસુફ પછી એની નસલમાં પૈગંબર થયા હતા. ઓફ ચાન્સ મને હું અત્યારે કહી નથી શકતો, પણ હું જોઈને તમને સમજાવીશ. કારણ કે yes, we've been told from historical point that it is from Nabi Ismail, then the whole, Nabi Yusuf was maybe the last prophet from the Yaqub's family, but maybe, you might. ઝુલ્ફિકાર, કુરાનમાં છે કે એના પછીના જનરેશન ને પૈગંબરો થશે, જેમ કે અત્યારે નબી મૂસા, નબી ઈસા, એ લોકો બધા આવ્યા એ જ નસલથી, હઝરત ઇસ્હાકના નસલથી છે, ઇસ્હાકના જનરેશનથી. Yes, but I thought I was told, if I'm not mistaken, just from my knowledge wise, that okay, it is from Nabi Yaqub's generation, but they said ke nasal Benjamin thi chaili rather than Nabi Yusuf thi. ઈ મને જોવું પડશે પાછું, પણ એટલું તમને કહી શકું કે જનરેશનમાં નબી આઈસકના જે જનરેશનમાં, ફ્યુચર જનરેશનમાં પછી પૈગંબરો થયા. નબી ઈસા પછી પૈગંબર ઇસ્માઇલ, હઝરત ઇસ્માઇલ પછીના એની જનરેશનમાં પછી રસૂલ ખુદા પાસે આવી. પણ આઈ નીડ ટુ ફાઇન્ડ આઉટ. આ છે ને હિસ્ટોરિકલ વસ્તુ ઘણી વખતે આપણને યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે કેટલું ક્લેરિટી વાળું છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે, એ પ્રમાણે જોવું પડે આ બધું. So let me look at that. So while you're looking at that, can you also look at it on the basis, because the Quran doesn't clear nathi apne information up to, but we've heard madlisomane ama ke jare chelle jare sapnu puru thai che Nabi Yusuf nu, jare 11 stars ne moon ne બધા આવે છે, પછી આપણે ખબર છે સાંભળીએ છીએ કે નબી યુસુફ એના ઘોડા ઉપર હતા ને યાકૂબ ને એની ફેમિલી બધા આવ્યા. હવે there is an incident there by saying કે and of course I don't like saying it because it's a prophet knows what they are doing, but કે છે નબી યુસુફ એના હોર્સ ઉપર હતા ને હોર્સ ઉપરથી ના ઉતર્યા ઇસ્તકબાલ કરવા માટે એના બાપનો. So there is some information on that side, if that's true or not, ke na hatmati something like that, ke na hatmati nur ni kairu, and that was jarak tamena pakarjo. And is it also true ke Nabi Yusuf was already married, but she eventually ene order ave che to marry Zulaikha again? Nahi, Zulaikha pachi jawan thai jai che. Ena par jarak jo tamaru kai information hoy to would be interesting if you can share. Zulfikar, આમાં શું થશે કે I don't want to preempt it, પણ જેમ જેમ આપણે કિસ્સો આગળ વધારશું ને એમ આ બધી વસ્તુઓ આવતી જશે ને ઇન્શાલ્લાહ આ હું મગજમાં રાખીશ. સુલેખાની તમે વાત કર્યા ને, તો we will deal with it at that time. Sure. અમુક વસ્તુઓ we need to deal with it at this time, which I will deal. Next time હું તમને એનો જવાબ આપીશ. પણ અમુક વસ્તુઓ જેમ આપણે આ કિસ્સો આગળ વધશે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને આમાં ઘણી વસ્તુઓ આપણને મળશે. અને સાથે સાથે એક વસ્તુ અહીંયા આપણે ધ્યાન માટે, અને ભાઈઓ જે સાંભળે છે એ લોકોના ધ્યાન માટે આપણે આ વસ્તુ કહી દઈએ કે જ્યારે કુરાનમાં જ્યારે આપણને કુરાનમાં બે મેથડ છે, જે મેથડથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે આપણા હિદાયત માટે. એક મેથડ છે કે જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપણને આપતો હોય, જેમ કે અત્યારે આપણને એક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આપવું. ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ડિટેલ્સ નથી આપતા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે તમે ડિટેલ્સની બહુ વ્યાધિ નહીં કરો, તમે છે ને એનું મોરલ્સ જે છે ને એના ઉપરથી તમે પાડખીને તમે આગળ વધો તમારા બેનિફિટ માટે. ડિટેલ્સમાં જાશો તો હિસ્ટ્રી તમને અમુક આમ કહેશે. તમે જો જુદા ક્રિશ્ચનની હિસ્ટ્રી નબી યુસુફની જોશો તો એ તમને કમ્પ્લીટલી જુદી આપશે. કુરાનની આપણને હિસ્ટ્રી જુદી મળશે. અમુક માણસો પછી મિક્સ કરીને આપણને મિંબર ઉપરથી આપતા હોય છે. એટલે હું આઈ કોન્સન્ટ્રેટ મેઇનલી ઓન ધ કુરાન, અને જે એમાંથી હિદાયતો છે ને એના ઉપર હું વધારે કોન્સન્ટ્રેટ કરું છું. અને આ બાકી જુડાઈ ક્રિશ્ચન ને આ બધું જ્યારે રેલેવન્ટ હોય ત્યારે હું નાખું, પણ અધરવાઇઝ આઈ ડોન્ટ ગેટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતે જ કહે છે કે તમે
મારી મેથોડોલોજી ઉપર તમે આગળ વધો, વિચ ઇઝ કે હું તમને જે સેલિયન્ટ પોઈન્ટ્સ જે છે ને એના ઉપર તમે વધારે વિચાર કરો. સો આ એક વસ્તુ Okay. આપણને જાણવા જેવી છે. Thank you, Hassan. આ Hassan. Assalamu alaikum. Alaikum salam. Oh, mashallah. How are you? Assalamu alaikum. I have a very simple question. What are the different types of dreams? Science interprets it as a subconscious mind thinking about it. And it's such a confused, you're right. I always forget my dream. So Maharaja Gunagar, I don't know. So that you mentioned very nicely that you have different levels of jihad. And if you are most purified, all the curtains are open for you. The middle jihad is also, there are some curtains. But I also heard from the many Zakirins and that there are, Shaitan also plays up with your mind and shows you dreams. Could you just shed some light on it? Because Shaitan Yeah. also confuses your mind and shows something. I don't understand. It's so mixed up. Why this happened and then this suddenly happened? By the time I get up, I forget everything anyway. Actually, it happens to all of us, Murabbi. When we dream, મને થાય છે ને તમને થાય છે કે આપણે સવારના જ્યારે જાગીએ ત્યારે ઓલું સ્વપ્ન છે એ ભૂલી ગયા હોય, અથવા આપણને એ સ્વપ્ન આવ્યો, આપણને થાય કે આમાં કંઈક પ્રોબ્લેમ હશે પણ આપણે ડિટેલ્સ ખબર નથી પડતી. હવે યુ આર રાઈટ, આ જે સાયન્સ, જે ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સનું જે સાયન્સ છે ને એ બહુ ઊંડું સાયન્સ છે, એમાં ઘણું જાણવાનું એ પણ છે. But I gave you a very brief outline of how the Islamic scholars view the different alam or dunya in which the dreams reside, and how the swapna આવે છે એ કયા જાતના હોય છે, what the types of it. So basically what you were expressing about the dreams sometimes you have, it's such a confusing thing. And so most of the dreams are meaningless dreams. That is what our Islamic scholar says. Most of the dreams that we get are meaningless. But as we get nearer to Allah subhanahu wa ta'ala, and as our spirituality increases, the dreams are becoming more clearer. So in other words, there is an evolution. You evolve from the materialistic બેચેની રૂહ જે છે એ સ્ટેટસમાંથી નીકળી અને તમે દરમિયાનની સ્ટેટસમાં આવો છો, કે રૂહ goes into, is going, trying to go towards the ruhani alam, ruhani dunya, but it gets stuck in between material and ruhani, and you still have to, one still has to work towards moving towards there, કે તમારી રૂહાની દુનિયામાં જ્યારે રૂહ અને નફ્સ પહોંચે છે, રૂહ પહોંચે છે, તો the spiritual દુનિયામાં એ રૂહ બહુ ક્લિયરલી બધું જોઈ છે. જેમ કે આપણે જ્યારે ગુજરી જશું તો આપણે કહેવામાં આવે છે કે આપણે બહુ ક્લિયરલી બધું જોશું, because we are now transcending from material world into a different world where there will be clarity. આપણે બહુ ક્લિયરલી અમુક વસ્તુઓ જોશું. તો એવી જ રીતે આપણે જ્યારે સૂએ છે, આપણે when we go to sleep, our ruh also transcends, also goes from the material level to the higher level of spirituality, to the spiritual world. તો જે એ દુનિયામાં જઈ શકે છે જે માણસ, ઇન્સાન, તો એ જ્યારે ડ્રીમ આવે છે, એને જ્યારે ખ્વાબ આવે છે, સ્વપ્ન આવે છે, તો એ સ્વપ્ન એનું બહુ ક્લિયર હોય છે. અને જ્યારે એ દુનિયામાં એ નથી પહોંચી શકતો પણ ઇન બિટવીન દુનિયામાં હોય છે, તો સ્કોલર્સ આપણને કહે છે કે ડ્રીમ્સમાં પડદાઓ હોય છે, કે જેમાં આપણને ઇન્ટરપ્રિટેશનની જરૂર પડે, તો સ્કોલર્સ પાસે આપણને એમ લાગે કે આપણા ડ્રીમ્સમાં એમ લાગે છે કે જરાક જાણવા જેવું છે, તો અમુક જે સ્કોલર્સને ઇન્ટરપ્રિટેશનની સાયન્સ આવડતું હોય છે તો એ લોકો મદદ કરી શકે છે. પણ મેજોરિટી ઓફ ધ ડ્રીમ્સ, જ્યારે આપણું રૂહ બેચેન હોય ને ત્યારે આપણે ડ્રીમ્સ આવે છે તો સ્કોલર્સ કે એ મિનિંગલેસ હોય છે એ ડ્રીમ્સ, એમાં કંઈક અર્થ નથી હોતો. ખાલી ક્લેરિટી પૂછી હતી કે ડ્રીમ્સ, who shows us the dream? God કે શૈતાન?
સોરી સે ઇટ અગેન અફઝલભાઈ શું બોલ્યા મને જરાક સમજ પડે કે પછી કોણ આપણને ડ્રીમ્સ આપે છે? અલ્લાહ આપે છે કે હા. શૈતાન? આ શૈતાનિક હા એટલે કે આ જે સોર્સ છે આપણે આ આયતોમાંથી પણ ખબર પડી કે હઝરત યુસુફ પાસે કાબિલિયત હતી સોર્સ ડ્રીમ્સ નું સોર્સ ડિવાઇન છે કે શૈતાનિક છે તો ઇટ ફ્રોમ ધેર ઇટ અપિયર્સ કે આપણા ડ્રીમ્સ શૈતાનિક પણ ડ્રીમ્સ હોય છે Like Bollywood or My- Hollywood. જી Like Bollywood and Hollywood. વેલ એમાં મને ઝુલ્ફિકાર એમાં મને નથી પડવું પણ આઈ હોપ કે આ ભાઈ આન્સર આપી શક્યો હું નહીં, તો સો નાઇટમેર્સ જે ડરાવની ખ્વાબ હોય છે આપણા, આપણે બહુ જ ને એ બી હોય, સેક્સ્યુઅલ નેચરના બી થઈ શકે છે. એમાં હુસેનભાઈ પોઈન્ટ આઉટ કર્યું, પણ ડરાવની ખ્વાબ હોય છે ને, કોઈ આમ Yeah. થયું, ટ્રેનનો કોઈ એક્સિડન્ટ થઈ ગયો, હા ઈસુ ડેવલ શેતાન દેખાડે છે આપણને, ઇબ્લીસ, મિસ્ટર ઇબ્લીસ, ને જે સારા ડ્રીમ હોય છે ઈસુ ગોડ દેખાડે છે. હા ઓકે ઓકે સમજો ઓકે ઓકે સો સો જ્યારે જ્યારે એવા ડ્રીમ્સ આવે અને આપણને ઇન ધેટ કેસ વી હેવ ટુ હેવ ઇટ ઇન્ટરપ્રિટેડ બાય સમવન હુ નોઝ તો સ્કોલર્સ કહે છે કે જ્યારે આવા ઇન્ટરપ્રિટેશન આવે ને તમારા મગજને એ તમને યાદી અપાવતું હોય કે આ ડ્રીમ્સમાં કંઈક છે એવો મકસદ તો એમ કે છે કે તમે સ્કોલર્સ આલિમો પાસે જઈને એ ડ્રીમ્સનું ઇન્ટરપ્રિટેશન તમે લઈ શકો છો એમ મેં સાંભળ્યું છે એટલે આ ટાઈપનું એક ઘણી વખતે શું બનતું હોય છે કે આપણે લેડીઝ લોકો પાસેથી કે એવું કોઈ સાંભળતા કરતા હોઈએ કે એ આજે તો મારા મા મને સ્વપ્નમાં આવ્યા હતા ને શીરો બનાવતા હતા, તો હવે એટલે બહુ ખુશ દેખાતા. તો ડઝ ઇટ મીન કે બરઝખમાં એક ખુશમાં હશે કે આ કે તે? એવા મરૂમીના ઘણા લોકોને સ્વપ્ન આવતા હશે. મને ખબર છે તમે એ બાબતના એક્સપર્ટ નથી, પણ તમારું ઇલ્મ છે તો એ પ્રમાણે તમે પ્લીઝ જવાબ આપી શકશો કે આપણે મરૂમીના સમજીએ કે ક્યારેક અપસેટ હોય છે, ક્યારેક ખુશીમાં ભજીયા સમોસા બનાવતા હોય છે, તો પ્લીઝ. હુસેનભાઈને ભૂખ લાગી છે. આવા ડ્રીમ્સ આપણા દિલને ખુશ કરે છે કે અમને ખબર છે કે હું મારા મમ્મીને જોયો, મારા પપ્પાને જોયો કે દિલમાં એ ખુશ હતા. એનો એકચ્યુઅલી હું ઇન્ટરપ્રિટેશન હું પોતે તો નથી આપી શકતો, પણ હવે જો સાયકોલોજીકલી તમને જો ખુશી રાખતા હોય તો અલ્હમ્દુલિલ્લાહ તમે ખુશમાં રહ્યો. આપણે તો એ પોઝિટિવલી લઈ શકીએ, કારણ કે આપણા આયતોમાંથી મળે છે કે એક ફ્યુચર ડાયરેક્શનમાં એ પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સ્વપ્નથી એક ડાયરેક્શન પણ ફ્યુચરનું આપે છે. જો એમાં આપણને કોઈ નિશાની મળતી હોય કે મારા પપ્પા બરઝખમાં કે સારી રીતે છે, તો સાયકોલોજીકલી યુ કેન સેટિસ્ફાય યોરસેલ્ફ. પણ મને ખબર નથી કે આમાં કેટલું આપણે વેઇટ આપી શકીએ. આપણને પૂછ્યું છે, જે આલિમ આમાં વધારે પડતો જાણતો હોય એને આપણને પૂછી જોશે. બીજા કોઈને સવાલ પૂછવો છે? હા બસ થેન્ક યુ. તો અહીંયા ઝૂમમાં જે છે આજે હુસેનભાઈ ક્યાં હાલા ગયા? હુસેનભાઈ મેરાલી છો તમે હજી ત્યાં? તમે હજી છો ત્યાં? નથી. ઓકે, તો પછી મને લાગે છે એ પણ હાલા ગયા છે. થેન્ક યુ વેરી મચ સુલતાનભાઈ. આપણે પાછા ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે આવશું. હા હુસેનભાઈ આવી ગયા. હુસેનભાઈ તમને કાંઈ સવાલ પૂછવો છે? તમે અત્યારે મારામાં હિંમત નથી પૂછવાની, મનમાં જ રાખી દીધો છે પ્રશ્ન. કારણ કે ઘણી ચીજ શરીયતે રજા આપી છે મનવા કરવાની, તો હું મનવા જ રાખી દઉં છું. સારી વસ્તુ છે, હિકમતથી બોલ્યા તમે. હવે શું કરવું હવે? એમ કે નિયત કરવામાં ગુનાહ નથી, અમલ કરવામાં ગુનાહ છે. તો બસ મેં નિયત કરી નાખી મનમાં ને મનમાં. બસ ઉર્દુમાં કહે છે ને, પડદે મેં રહેને દો. અભી પડદો મર્દો કે અકલ पे चढ़ गया है. અચ્છા ભાઈ, થેન્ક યુ વેરી મચ. ઓકે, ઇન્શાલ્લાહ આપણે પાછા મળશું. ઇન્શાલ્લાહ બધાને આજે જે આવ્યા તો અહીંયા બધા તૈયારી કરી છે હવે નમાઝની.
So, thank you very much. અને ખુદા હાફિઝ. હા, અને ખુદા હાફિઝ. અફઝલભાઈ તમે મને યાદ કર્યા. એક મિનિટ. હા. સવાલ નથી ડોક્ટર સાહેબ. સલામ સિફન. અલૈકુમ સલામ. વેજબલ એલ્બીના એસેક્સ. યા કેમ છે? ઓ માશાઅલ્લાહ, હાઉ આર યુ? તેમાં મુલાકાત ન થઈ. અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. વાત થાય છે ને અહીંયા કે ભાઈ મને મન થતું હોય સમોસા ખાવાને, તો હું હા. મારી બાઈને કહું કે ભાઈ મને આ સપનું આવ્યું છે, કાંઈ સમોસા બનાવો તો અમે ફતે ફરી આપશું મરહુમોને. મારે Nice ખબર one. નહીં કે આ જોક માર્યો છે. Nice one. અફઝલભાઈ તમે હવે- મને યાદ કર્યા. હું તમારો ઋણી છું ને ઋણી રહીશ. હા, માશાઅલ્લાહ. Thank you. અફઝલભાઈ, મને લાગે છે કે આપણે ખ્વાબ ઉપર એક સ્પેશિયલ લેક્ચર રાખીને નથી લાગતું? હા, જો તમને સપનાની વાત કરતા હો તો બહુ પ્રખ્યાત માણસ છે જે રોજ સવારે આખા દુનિયાને કે તેને શું સપનું આવ્યું, અને એ માણસનું નામ હતું ઈદી અમીન. ઓકે, થેન્ક યુ અફઝલભાઈ. Khuda Hafiz. Khuda Hafiz. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. Thank you. ખુદા હાફિઝ.